પણ મને ગાળ લખે છે એના પર એટલો આનંદ આવે છે કે એણે આખી મારી રીલ જોઈ, ગાળ લખવા માટે એને 5 મિનિટ મારું ફેસબુક જોઈ, તો એના કારણે મને ફેસબુક પૈસા તો એમાંય મને જે રોલ મળ્યો છે પત્ની વગરનો છે. એટલે ખબર નહીં પહેલાંથી લોકોને ઇમ્પ્રેશન મારા માટેનું શું છે કે મને મારી સાથે કોઈ પત્ની તરીકે સ્વીકારવા તૈયાર નથી હોતું. રીલમાં કે લાઈફમાં કંઈ ખબર નથી પડતી, પણ લાઈફમાં હું પત્નીથી ખુશ છું. પરંતુ સ્ત્રીઓને તમે આંટી કહો એ નથી ગમતું, એમને સીસ કહો તો ગમે, એમને મોમ કહો તો ગમે, એમને આંટી શબ્દમાં તો શી ખબર શું મોટો ભાર આવી જાય છે ખબર નથી હોતી. પણ અમુક રીલ્સ છે જે છે એ બહુ જ ફેમસ છે, જેમ કે અમુક દારૂવાળી રીલ્સ છે. એનો કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો હતો? એનો કન્સેપ્ટ એવો હતો, સરસ મજાની રીલ બનાવું કોમેડી, તો પણ એ ખેંચીને 100K સુધી જાય. પણ એક વખત જો ગ્લાસ ઉઠાઈને અપની બોટલ અપના ગ્લાસ બોલું એટલે 5 મિલિયન 3 મિલિયન લખી રાખવાના. એવું લખેલું કે મૂતરડીમાં દારૂ પીનારનો 100 રૂપિયા દંડ. એટલે એનો અર્થ શું થયો કે મૂતરડીમાં દારૂ તો પીવાય, 100 રૂપિયા તો મૂતરડીને દારૂ પીવો. મેં તો એવું કીધું કે આ મૂતરડીનું બરોબર સાફ કરીને સરસ મજાની કેબિન વાળી મૂતરડી બનાવી દો, જો આટલી છૂટ હોય તો. તમે મને આંખે પાટા બાંધી દો ગુજરાતમાં, ગમે તે જગ્યાએ ગામડામાં છોડી દો, હું તમને 20 મિનિટમાં દારૂ ના આપું તો હું દારૂ છોડી દઈશ. બીજા સ્ટેટમાં જઈને એમ કે મને આ બ્રાન્ડ આપો, મને આ બ્રાન્ડ આપો. જ્યારે ગુજરાતમાં શું કહે છે, રાજસ્થાનનું છે કે મહારાષ્ટ્રનું છે કે હરિયાણાનું છે. દારૂથી લીવર તો ખરાબ થાય છે. એવું કોણે કીધું? ડોક્ટર કહે છે. હું તો ડોક્ટર નહીં કહું છું. તમે એવું ના કહો દારૂથી લીવર ખરાબ દારૂથી લીવર ખરાબ થાય. શબ્દ આ છે, પણ તમે આગળનો ખરાબ શબ્દ કાઢી નાખો, દારૂથી લીવર ખરાબ થાય. મેમ દારૂ પણ આવી રીતના કોઈ ચર્ચા કરતા મેં પહેલી વખત જોયું. એટલે દારૂબંધી સ્વીકારવી એ સ્વીકારવી જ છે. ગજબના માણસ છો યાર. એનો જરૂરી નથી કે તમે બધા લોકોએ સાથે સરખામણી થઈને તમારે પીવો જોઈએ. જે નથી પીતા એ તો સાહેબ તમે ગમે એટલું કરશો ને તો એ નથી જ પીવાનું. હું દારૂ જરૂરી છે એ કહું છું, દારૂ પીવો જોઈએ એવું નથી કહેતો. કોઈ બહુ સરસ વાત કરી છે કે કોઈને રોડવવું હોય ને તો બહુ જ ઈઝી છે, સરળ છે, પરંતુ જો કોઈને હસાવવું હોય ને તો ઘણું અઘરું કામ છે. અને આ અઘરું કામ કોક વ્યક્તિ જ કરી શકતા હોય છે. એમાં પણ અત્યારે તમે સોશિયલ મીડિયામાં અગર તમે રીલ્સ જોશો અથવા તો તમે કોઈ યુટ્યુબ ખોલશો તો એક વ્યક્તિ તમને ચોક્કસથી દેખાતા હશે, અને એ વ્યક્તિ છે હિતેશ ઠાકર. અત્યારે અમારી સાથે હિતેશ ઠાકર છે. હિતેશભાઈ, સૌથી પહેલા તો VTVGujarati.com પર તમારું સ્વાગત છે. થેન્ક યુ. જ્યારે પણ તમારા વિડીયોઝ જોઉં છું, જેટલી પણ રીલ્સ જોઈ છે, એ કદાચ કોઈ જ એવું વ્યક્તિ હશે કે જે હસી ના શક્યું હોય. તમારી રીલ્સ જોઈને બધા જ લોકો, કદાચ મોટા ભાગના યંગસ્ટર હસ્યા જ હશે. હવે તમારી શરૂઆત આની ક્યારથી થઈ હતી? શરૂઆત એટલે જ્યારથી હું સ્કૂલમાં છું ત્યારથી માત્ર હસાવા ઉપર જ એક કલા તમને આપવામાં આવી હોય, ભગવાન દ્વારા હોય કે ગમે, અને બસ ત્યારથી મને એમ લાગ્યું કે સામે ઓડિયન્સ હસી રહ્યું છે. હું બેઝિકલી થિયેટર આર્ટિસ્ટ છું. હું પણ જ્યારે સ્ક્રિપ્ટ હાથમાં પકડતો હોઉં છું ત્યારે જોઉં છું કે મારા લાયક જે રોલ છે એ હસાવવા પાત્ર છે કે નહીં. જો સિરિયસ રોલ હોય તો એ મારા કામનું નથી. હા, એક્ટિંગના પાર્ટ રૂપે ઘણી વખત ઇમોશનલ મારે કરવું પડે, પણ બેઝિકલી મુખ્ય ધ્યેય મારો હસાવવા અને પબ્લિક સામે હસતી હોય એના તરફનું હોય છે. અને આઉટ ઓફ પ્લે પણ જઈને ઓડિયન્સનું કેવો મૂડ છે એ પ્રમાણે પણ ઇન્સ્ટન્ટલી જો થતું હોય તો એનો ટ્રાય કરતો. સિરિયસ મૂડમાં બી જેટલા પણ તમે આની પહેલા જ્યારે મૂવીઝમાં કામ કરેલું છે એમાં પણ તમે જ્યારે સિરિયસ જે પાત્ર ભજવ્યું છે એ પણ ગજબનું છે. એમ ઇમોશનલી જે પાત્ર ભજવી શકે એ હાસ્યના કલાકાર બી હોઈ શકે. આ કોમ્બિનેશન ઘણું ઓછું જોવા મળતું હોય છે, એ હિતેશભાઈ કરી શકે છે. એ મતલબ જ્યારે શરૂઆત કરી હશે ત્યારે તો મોસ્ટલી તમે શરૂઆત કોમેડીના પાત્ર તરીકે, કોમેડીના પાત્ર ભજવીને જ કર્યું હશે. પરંતુ જ્યારે સિરિયસ પાત્ર ભજવાનું થાય, કારણ કે એક વ્યક્તિ છે કે જેમને હસાવાનું જ ગમે છે, એમાં તરત જ સ્વિચ કરવાનું છે સિરિયસ મોડમાં. ઘણા લોકોની એક મેન્ટાલિટી છે, આ વાર્તાના લેખકોની હશે કે પિક્ચરના લેખકોની, કે એન્ડ હસતા હસતા નહીં જતા હોય. એન્ડ ઘણી વખત એવી રીતના આપે કે ભાઈ દુઃખદ અંત. એવામાં ઘણી વખત તમારો રોલ એવી ટાઈપનો હોય તો ત્યારે એ વખતે તમારે સિરિયસ મૂડમાં આવવું પડતું હોય છે. અને આવી ઘણી પિક્ચરો ને ઘણી ફિલ્મ ને ઘણા નાટકો એવા છે કે અંતના સમયે તમને આંખ ધીમી કરીને મોકલતા હોય. હા, સમય દરમિયાન તમને હસાવતા હોય, પણ છેલ્લે એન્ડ એવો આવે ને લોકોને ગમે છે અને લોકો સ્વીકારે છે કે ભાઈ અંત છે. છેલ્લે કાં તો ઉપદેશાત્મક હોય તો એ પણ સિરિયસલી હોય, કોઈ છેલ્લે ઉદ્ઘોષક આવીને આખું બધું વાત કહી જાય,
તો એ સમય દરમિયાન એ એક્ટિંગના ભાગરૂપે કરવું પણ પડતું હોય છે. પણ બને ત્યાં સુધી હું એવા નાટકોને એવા ટચ નથી કરતો કે જે સતત રડાવતું હોય. રડવા માટે તો દુનિયા પડી છે. એક્ઝેક્ટલી. દરેક 4 રસ્તા ઉપર તમે કોક ને કોક માણસને, અને તમે સાહેબ રડતા માણસ રોડ ઉપર રડતો હશે ને તો એની જોડે 10 જણ નહીં જાય, પણ હસતો હશે ને તો એ પાગલ સમજીને પણ તમારી સામે હશે, અથવા તમે એને ધ્યાન દોરશો કે જો પેલો ખડખડાટ હસી રહ્યો છે. અને એટલા માટે તમે કપિલના શોમાં જોશથી હસવા માટે 2 જણને રાખવામાં આવે કે એ જોશથી હસે છે અને એમને હસવાના જ માત્ર પૈસા મળે છે, કારણ કે ખડખડાટ હસી શકે છે. બરાબર. અને ખડખડાટ હસવાથી તમે એક વખત તમારી જાતે દર્પણમાં ઊભા રહીને પણ હસશો ને સાહેબ, તમને આખા સ્નાયુઓને તંતુઓ તમને એમ લાગશે કે ના, હું જોશમાં છું. હું તો આ બધા એટલે હું યોગાના તરફેણમાં કે વિરોધમાં નથી કહેતો, પણ યોગા કરતાં તમે 10 આ લોકોએ લાફિંગ ક્લબ ચાલુ કરી, જોશથી હાથ ઊંચા કરીને લશે. અને ઘણા એટલા મૂંજી માણસો હોય છે કે જેની સામે આખું સરસ મજાની હસવાની વાત કરી હોય એમને શરમ આવતી હોય છે, ક્યાં એમના દાંત ખરાબ હોય છે કે શું હોય છે ખબર નથી. ખાલી એવી સ્માઇલ આપે છે, આપણને એમ થાય કે સાહેબ આની પાછળ સમય ના થાય. એટલે આજના જમાનામાં એવું નથી કે એને હસતા નથી આવડતું, એવો બોજ પણ એના માથે હોય, આપણે સમજી નથી શકતા. પણ હું એવું મોઢે જરૂરથી કહું છું કે હું એવો માણસ નથી થવા માંગતો કે લોકોના મનમાં જે છે એ નથી સમજતો. હું હસીને ચલાવું. મારા મનમાં, મારા બોજમાં મને ટેન્શનો ઘણા જ છે, અને તેમ છતાંય હસતું મોઢું રાખું, કારણ કે મને મારા જેવા માણસો ગમતા નથી. હિતેશભાઈ, જ્યારે જોક્સ આપણે કહીએ કોઈને તો ઘણા બધાને એના માટે તૈયારી કરવી પડતી હોય છે. તમારે આના માટે તૈયારી કરવી પડી છે? અત્યારની જો રીલ્સની વાત કરીએ તો રીલ્સમાં તમે જે રીતના કોન્સેપ્ટ લાવો છો તો ઘણી બધી વખત એના માટે બનાવવું પડતું હોય છે, પરંતુ અમુક એવા જોક્સ હોય છે કે જે નેચરલી આવતા હોય છે. એટલે નવરાશની પળોમાં તમે ક્યાંય પણ કોઈ જગ્યાએ બેઠા હો, ધારો કે અત્યારે આપણે બેઠા છીએ તોય આપણને એમ થાય કે ના આ વસ્તુ છે, પછી એના સંદર્ભમાં તમારી સાથે વાત કરી નીકળ્યા પછી તમારા પર કંઈક જોક્સ સૂજે, એવું બધું તમે ફ્રી માઇન્ડેડ હો તમારી જોડે, અથવા ગાડીનું ડ્રાઇવિંગ કરતાં પણ કોઈ તમને રસ્તામાં જોતા આવતા કે કોઈકના ઝઘડામાં ઊભા રહો 5 મિનિટ, તો એની અંદરથી હાસ્ય તો ક્યાંક ને ક્યાંક મળતું હોય છે, લોકોને લેતા નથી આવડતું. બાકી ફેશન પ્રમાણે બી તમે જુઓ કે કોઈ પણ રીતે તમને જ્યાં હાસ્ય રજૂ કરવું હોય ત્યાં થઈ શકે. લોકો પતિ પત્નીના ઝઘડાઓમાં પણ હાસ્ય લાવે છે, લોકો છોકરાને બાપ બેટા વચ્ચેના હાસ્ય લાવે છે. અત્યારે તો નાના નાના છોકરાઓ પણ એટલા ઇન્ટેલિજન્ટ રીતે જોક્સ બોલતા હોય છે, અને આમાં પ્રેઝન્ટેશન અગત્યનું છે. જૂનો જોક્સ પણ તમે કઈ રીતે પ્રેઝન્ટ કરો છો એની સામે, એ અગત્યની વસ્તુ છે. તો જ સામેના માણસને તમે હાસ્યમાં લાવી શકો. અને નેચરલી ઘણી વખત એવું છે કે તમારે એક્સપ્રેશન પણ ઘણી વખત હોય ને, તમારા એક્સપ્રેશન જોરદાર છે. હા, એમાં નો ડાઉટ. લોકો હું રીલ પત્યા પછી જે હસું છું ને તો એ બી લોકોને જોવાની ટેવ છે કે છેલ્લે કાકા હસે છે, આ છે તે છે. તો મારામાં ક્યાંય હસવાનો બીજા કોઈનો અવાજ કે એ બધું રીલમાં નથી હોતું. હું જાતે જ હસી લઉં છું. મને પોતાનો તો મજા આવી ને, બસ હસી. હા, એ કારણ કે એક્સપ્રેશન બી બહુ એક્સપ્રેશન ઘણા અગત્યની વસ્તુ છે. એક્સપ્રેશન તમે આપો એટલે પબ્લિકને ગમે ને, એક્સપ્રેશન વાઇઝ એ લોકો તમને એપ્રિશિએટ પણ કરતા હોય છે કે કાકા ગમ્યું. અને મેસેન્જરમાં એટલા બધા થાય છે ત્યારે આપણને એમ થાય કે ચલો ગમે તે આપણે કરીએ. થિયેટરની જો વાત કરીએ અને હવે સોશિયલ મીડિયાની વાત કરીએ તો થિયેટરનો તો એક જમાનો હજી પણ છે, નો ડાઉટ. એમાં એ એવરગ્રીન છે, એ ક્યારેય પતવાનું નથી. પરંતુ જો સોશિયલ મીડિયાની વાત કરવામાં તો સોશિયલ મીડિયા અત્યારે પીક ઉપર છે કહેવાય. થિયેટરની જો વાત કરવામાં આવે તો થિયેટરમાં એક આર્ટિસ્ટ એક સીમિત સુધી ફેમસ થઈ શકતા હતા. અત્યારે સોશિયલ મીડિયામાં તો બહુ બધા એવા આર્ટિસ્ટ છે કે જે ફેમસ થઈ રહ્યા છે ને, અમુક તો થઈ પણ ચૂક્યા છે. પરંતુ તમારું શું આ બાબત માનવું છે? હા, એટલે વસ્તુ પરિસ્થિતિ એવી હતી કે મેં 25 થી 30 પ્રોફેશનલ નાટકો કર્યા હતા. 25 થી 30 નાના નાના પિક્ચરમાં રોલ પણ કરેલા હતા. કારણ કે મારો દેખાવ એટલો સારો નથી પહેલાંથી કે જેથી કરીને મને કાંઈ હીરોનો રોલ મળે. બરાબર. કે કોઈ મને મળવાનો નોકરનો રોલ. અને અત્યારે બી દુઃખની વાત કહું કે આજ દિન સુધી એવી કોઈ પિક્ચર નથી કે જેમાં મારો પત્નીનો રોલ કોઈને આપ્યો હોય. હું સિંગલ તરીકે મને નાટક મળ્યું તો પણ મામા તો કે મામા તો મામી હશે ને, તો કે ના મામા પરણ્યા નથી. બરાબર. એક જગ્યાએ નાટકમાં કે કોઈ જગ્યાએ એક મારી નાટક હતું પહેલાં, આ તો મુંબઈ છે એ તો બધું આવું જ હોય, એ વિનોદ જાનીનું નાટક હતું. તો એમાંય મને બહુ સરસ, 3-4 ફ્લર્ટ કરવા મળે. પણ પત્ની તરીકેનો રોલ વાળું મને હજુ સુધી કોઈ નાટક મળ્યું નથી. હજુ હમણાં તાજેતરમાં જ એક અત્યારે રીડિંગ કરી રહ્યો છું એક નાટકનું, અને એમાંય જોઉં છું તો મને એમ હતું કે આમાં કદાચ મળશે. સરસ મજાનું નાટક આવી રહ્યું છે, એનું રિહર્સલ અત્યારે ચાલી રહ્યું છે, જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ કરી. તો એમાંય મને જે રોલ મળ્યો છે પત્ની વગરનો જ મળ્યો છે.
એટલે ખબર નહીં પહેલાંથી લોકોને ઇમ્પ્રેશન મારા માટેનું શું છે કાં મને મારી સાથે કોઈ પત્ની તરીકે સ્વીકારવા તૈયાર નથી હોતું રીલમાં કે લાઈફમાં કંઈ ખબર નથી પડતી, પણ લાઈફમાં હું પત્નીથી ખુશ છું, પરંતુ કદાચ એવું પણ હોય કે ભાઈ આને કોઈ અને ફ્લર્ટ હું કર્યા કરું છું, એ મારો સહજ સ્વભાવ છે. અને ફ્લર્ટ કરવામાં હું એવું બી માનું છું કે કોઈ ઉંમરના ઘણા લોકો એમ કહે છે કે કાકા તમારી રીલમાં તો નાની છોકરીઓ છે, તમારી દીકરીની ઉંમરની છોકરીઓ છે 20 વર્ષના, તો શું 20 વર્ષના હસવાનો અધિકાર નથી? 20 વર્ષના કંઈ માત્ર સિરિયસ જ લેવાનું, માત્ર એના બોયફ્રેન્ડ જોડે જ ફરવાનું? કાકાઓ જોડેથી જેટલું છોકરીઓને શીખવા મળે છે ને એને સુગર ડેડી કહેવામાં આવે છે. ગજબની વાત. એટલે કાકાઓ જોડેથી ઘણું શીખવા મળે છે ને એટલા માટે તો શિક્ષકોને પણ કાકાની ઉંમરમાં જ રાખ્યા છે. કેમ? એમના ક્લાસમેટ જોડે નથી ભણતા? એ ન જ ભણી શકે, કારણ કે એ એમની પ્રવૃત્તિ અલગ છે, એ એમની પ્રવૃત્તિમાં આપણે નથી પડતા. પરંતુ આપણે ઘણા લોકોને એમ થાય કે નહીં આ 20 વર્ષની છોકરીઓ કે 25 વર્ષની છોકરીઓ છે, પણ એ લોકોને ઘણા લોકોને ઘણી વખત આપણને એમ થાય કે આપણા થકી એ છોકરીને ક્યાંક ને ક્યાંક સ્ટેન્ડ મળે. 100%. બરાબર છે કે એમને પરિસ્થિતિ બી સમજાવે કે આ ફિલ્ડમાં શું છે, આ ફિલ્ડ શું કહેવા માંગે છે, એ બી એની સાથે વાત થાય અને આખી સમજાવાય. એ લોકોને પણ ઘણી વખત કન્ટેન્ટ નથી મળતા હોતા, અને કન્ટેન્ટ આપણે આપીએ, બધા કન્ટેન્ટ હું ન કરી શકું, તો એવો સમય દરમિયાન એમને કહું છું કે આ કન્ટેન્ટમાં તમે બનાવો, આ મારી એજનું કન્ટેન્ટ નથી. પરંતુ એની જોડે બદામ ખવડાવી કે એની જોડે ફ્લર્ટ કરવો તો એ તો સ્વાભાવિક અને જાહેરમાં દેખાય એવો ફ્લર્ટ કરવું જોઈએ. એમાં તમને વાંધો શું હોય? પછી એ નાની છોકરી તમને દેખાડવા માટે તો ફ્લર્ટ કરું છું, રીલ કે સોશિયલ મીડિયામાં બનાવું છું એ તમને દેખાડવા માટે. બાકી હું તો ગાર્ડનના ખૂણામાં ગમે ત્યાં બેસીને ના કરી લે તો તમને બતાવવાની ક્યાં જરૂર હતી? પરંતુ તમે હસો, તમે મને આવી કંઈ કોમેન્ટ કરો કે કાકા નાની છોકરી છે તમારી દીકરી, તો મને ગમે છે. અચ્છા, બરાબર. કે ભાઈ મને ધ્યાનથી જોયો ને, તમે એની નેગેટિવ વાત પર અસર જ ના કરો. મને ગાળો લખે છે, પણ મને ગાળ લખે છે એના પર એટલો આનંદ આવે છે કે એણે આખી મારી રીલ જોઈ, મારે ગાળ લખવા માટે એણે 5 મિનિટ મારું ઇન્સ્ટાનું પેજ જોયું, અને એના કારણે ફેસબુક જોઈ, તો એના કારણે મને ફેસબુક પૈસા આપે છે. જેટલો સમય તમે મારી રીલ જોઈ રહ્યા છો ને રીલના કે મારા પેજ ઉપર રહો છો, એના મને પૈસા મળે છે. તો કોઈ લાંબુ લખાણ કેમ? મને 500 ગાળ લખા તો બહુ મજા આવશે એવું લખું છું એને, કે ભાઈ તું એટલો સમય તું મારી જોડે રહીશ તો મને તું $10 કમાઈ આપે છે, $5 કમાઈ આપે. આ ગાળ એટલે એક સામાન્ય વસ્તુ થઈ ગઈ છે. હવે બાપ બેટાને બોલતા થઈ ગયા છે અત્યારે, અને બેટો સાંભળતા હોય ને વાત બી કરતા હોય, એટલે આ તમે એમ લખ્યું કે એમને ગાળો લખે છે, અને લોકો આ સંદર્ભમાં કે કાકા તમારી રીલ નીચે ગાળો આવે, પણ એ એનું માઇન્ડ છે, એનો સમાજ છે, એના સંસ્કાર છે, એ લખે, એ એનો હક છે. આપણે એના કારણે અટકી જવું કામ કરતા તો એ તો ન ભૂતો ન ભૂતો. એવી કોમેન્ટ યાદ છે કે તમને બહુ જ રમૂજી હોય કોમેડી એવી તમને? ના, રમૂજી કોમેડી કોમેન્ટ્સ તો ઘણા બધા સરસ મજાની લખતા હોય છે કે કાકા, હવે ધારો કે આવી છોકરીઓ જોડે હોય તો ઘણા સિંગલિયા લખે છે કાકા અમને એક નથી મળતી. ત્યારે એક આનંદ થાય કે ચલો કોઈક છોકરી આવે, એટલે ઘણા તમે દો હમણાં કોઈક છોકરી જોડે રીલ બનાવી છે નીચે તરત જ લખાઈને આવશે. પછી એવું બી જરૂર નથી, મારી ઉંમરના લોકો ઘણી વખત એવું થાય છે કે ના મને કાકા શરમ આવે તમારી સાથે રીલ બનાવો. જે હા, મોટી ઉંમરના જેટલી શરમ આવે છે ને એટલી નાની ઉંમરના નથી આવતી અત્યારે, પણ મોટી ઉંમરના આંટી જોડે કોઈકને કહું ને, આંટી એને કહી દીધું તો હું કાકા તરીકે ઓળખાવું છું, તો કાકાની સામે મારે ધારો કે કોઈ, અને તો એના આંટી તરીકે જ કે મારે કાકી તરીકે જ પ્રેઝન્ટ કરો, તો કાકી સ્વીકારવા તૈયાર નથી. અચ્છા, આંટી સ્વીકારવા તૈયાર નથી. હવે તમે કહો કે હું નાની છોકરી જોડે બોલું તો મારે એમાં આંટી બોલવાનું નથી આવતું, અને એને કોઈ આંટી કહેવાના નથી. બીજી વસ્તુ એ, હવે ધારો કે મારી ઉંમરની સ્ત્રી જોડે બનાવું તો નીચે લખે કે આંટી સરસ લાગે છે, એટલે પેલી આંટી ચીડાય કે કાકા રીલ કાઢી નાખો, લોકો મને આંટી કહે. હવે સ્વીકારવા તૈયાર તમે છો તો છો, તો 35-40 વર્ષે તમને આંટી ના કે, તમને કોઈ ફઈ ના કે, પણ તમને એ કહે છે ને, તમને ઓળખે છે, કઈ દ્રષ્ટિએ ઓળખે છે, કાકા તરીકે, ફઈ તરીકે, આંટી તરીકે, તો પણ નથી ગમતું. આ સ્ત્રીઓને તમે આંટી કહો એ નથી ગમતું, એમને સીસ કહો તો ગમે, એમને મોમ કહો તો ગમે, એમને આંટી શબ્દમાં તો શી ખબર શું મોટો ભાર આવી જાય છે ખબર નથી હોતી. બરાબર છે. અચ્છા, રીલ્સમાં અત્યારે તમે આટલા બધા ફેમસ છો નો ડાઉટ, પણ અમુક રીલ્સ છે જે છે એ બહુ જ ફેમસ છે, જેમ કે અમુક દારૂવાળી રીલ્સ છે, એનો કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો હતો? એનો કન્સેપ્ટ એવો હતો કે તમે પણ અત્યારે મારી સાથે વાત કરવામાં દારૂ શબ્દને એકદમ નીચો પાડી દીધો. તમે અમુક રીલ બનાવવાના દારૂનું એમ કરીને તમે ધીમા અવાજે બોલ્યા. ઓકે, તો એ કંઈ ગાળ નથી યાર. દારૂ માટે કેમ ગુજરાતની વ્યક્તિને સૂગ આવે છે ને, કે ગુજરાતના પરિવારોમાં દારૂ શું કામ સુગની રીતે જોવામાં આવે છે ને, એ હજુ સુધી મારા માઇન્ડમાં ઘણા બધા વિચારો કર્યા છતાં નથી આવતા. બીજી વસ્તુ કે આ દારૂની રીલ હું નહોતો બનાવતો, કે દારૂ માટેની રીલ હતી જ નહીં,
પરંતુ કોરોનામાં એવું હતું કે આ પાણીની બોટલ એક છે, તે બોટલની પાણીમાંથી તમે જો પી લીધું પછી હું નહોતો પી શકતો. કોરોના સમયમાં યાદ કરો, સાચી વાત. હજુ બહુ દૂર સમય નથી ગયો, પણ કોરોનામાં એવું હતું કે તમે જે બોટલમાંથી પાણી પીવો એ બોટલમાંથી મને નતા પીવા દેતા. તમારા સગ્ગો ભાઈ હોય, સગ્ગી માં હોય, સગ્ગો બહેન હોય કે ગમે તે, 100%. પણ તમે નતા પીવા દેતા. તો એ વખતે તમારી બોટલ અલગ હતી અને તમારો ગ્લાસ અલગ હતો. તમે પાણી જે ગ્લાસમાં પીતા હતા દરેકના ગ્લાસ પણ અલગ હતા. તો આ સૂત્ર હતું મારું, અપની બોટલ અપના ગ્લાસ. એ કોરોનાનું સૂત્ર હતું, પણ ન ચાલ્યું. કોરોનામાં મેં બનાવી છે રીલ એ આ બાબતમાં કે અપની બોટલ અપના ગ્લાસ એ સરકારના સૂત્ર સાથે ભેળવી દીધું હતું અને એ પ્રાસ બેસતું હતું. એટલે મારો કહેવાનો કોઈ મિનિંગ ખરાબ હતો જ નહીં, પરંતુ એક વખત મેં એક ગ્લાસ સાથે બનાવી વિસ્કીના, તો એ વાયરલ થઈ ગઈ. વાયરલ થઈ ગઈ ઇન ધ સેન્સ કે હું તમને કહું કે સાહેબ મેં 25 ત્યાં સુધીમાં મેં કમસે કમ 35 પિક્ચર કર્યા હશે, 20 થી 25 પ્રોફેશનલ નાટક કર્યા હશે, દૂરદર્શનની સિરિયલ કરી હશે, કલર્સની સિરિયલ કરી હશે, પરંતુ મારી નીચે જે રહેનારા માણસો હતા ને એ મને નહોતા ઓળખતા કે આ કાકા કલાકાર છે. પરંતુ મારી કોરોના સમયમાં એક ડોલોની રીલ હતી કે હું બધી ડોલો સાથે સૂતો હતો ને એકદમ મારા જે એવી ઘણા લોકોએ બનાવી, પણ મારા જે એક્સપ્રેશન છે ને એ ખરેખર જાણે કોરોનામાંથી ઊભો થતો અને ડોલો વચ્ચે સૂઈ ગયાથી સરસ મજાનો હું સ્વસ્થ થઈ ગયો એવી રીતની છે. બરાબર. એટલે એ સામાન્ય રીલ હતી તો એ ઉપડી અને ત્યારથી લોકો કહેવા માંડ્યા કાકા તમે ઉપર રહો છો, તમે કલાકાર છો. અને ત્યારથી લોકો ઓળખવા માંડ્યા. ત્યારે મને એમ થયું કે સાલું આ આટલું સોલિડ રીતનું મને પણ નહોતી ખબર. મેં બનાવવા ખાતર બનાવી લીધી હતી. એક મિત્રએ કહેલું, હું દરરોજ જોક્સ તો લખતો હતો જ ફેસબુકમાં. ડેઈલી સવારના પોરમાં 7 વાગે હું એક જોક્સ લખીને અને ઊભો હતો કે મારા જે એ વખતે 3-4 હજારના ફ્રેન્ડ 3-4 હજાર ફ્રેન્ડ હતા. બરાબર. 5,000ની જે લિમિટ છે એની અંદર જ ફ્રેન્ડ હતા. પણ એ દરરોજ સવારે હું હિતેશની ફાટેલી ડાયરીમાંથી એમ કરીને એ શીર્ષક હેઠળ એક રોજ જોક્સ લખતો હતો. પણ એક અમારા જેવો મિત્ર હતો મારા, એણે કીધું કે આ તમે જોક્સ લખો છો એની જગ્યાએ તમે તો કલાકાર છો, ભજવો ને. વન લાઇનર જ જોક્સ છે. મારું અત્યારે તમે કહો તો હું વન લાઇનર જ બનાવું છું. વન લાઇનર જોક્સ છે તો કે 30 સેકન્ડ 35 સેકન્ડનું મેં ટિકટોક હતું ત્યાં સુધી નહોતો યુઝ કર્યો, પણ એને પછી મને શીખવાડ્યું. કારણ કે આપણને હજુ એટલું નથી. ઘણા લોકો અત્યારે નાના છોકરાઓને કદાચ ડાયપર પહેરતા હશે, પણ મારા કરતાં વધારે યુટ્યુબ સ્પીડમાં જતા રહે. બરાબર. મમ્મીને બૂમ પાડવી પડે કે ભાઈ થઈ ગયું છે સાફ કરી આપ, પણ યુટ્યુબને એમાં અત્યારે આપણા કરતાં વધુ સ્પીડથી એ લોકો સ્ક્રોલ કરતા હોય છે. એટલે એ જમાનામાં એકદમ રીલમાં જવું એમને શીખવાડ્યું ને રીલ એ દરમિયાન બનાવી. અને પછી જે વાયરલ થઈ કોરોનામાં, તો એ વખતે મેં શોર્ટ સ્ટોરીઓ પણ ઘરે બેઠા બનાવી. એ પણ આપણા VTVમાં જ બતાવેલી છે અને બધે જ બતાવેલી છે. એવી શોર્ટ સ્ટોરીઓ સરસ સમાજને અનુલક્ષીને બનાવી. અને પછી સોશિયલ મીડિયા તરફ જોયું કે આટલો બધો જો પ્રેમ હોય ને આટલા બધા જાણીતા થતા હોય તો પછી રીલમાં તૂટી પડ્યું કે હજુ આજ દિન સુધી ચાલુ છે. પરંતુ એ વખતે એવી ખબર નહોતી કે આ મને કમાણીનું સાધન પણ થશે. 4 વર્ષ સુધી સતત મેં રીલની પાછળ કર્યા પછી 4 વર્ષ પછી આ પેમેન્ટ ચાલુ થયું છે. એટલે ડગ્યો પણ નથી. મારી નિયમિત રીલ એ વખતે પણ ચાલુ હતી, આજે પણ છે. પણ હવે એક મૂડ આવે છે કે મને પેમેન્ટ મળવાનું છે, એટલે હું જરી 3ની જગ્યાએ 5 રીલ બનાવું. અને કદાચ કહેવામાં અતિશયોક્તિ નથી કે હું સંસ્કારી, સારા, ઉપદેશાત્મક અને સરસ મજાની રીલ બનાવું કોમેડી, તો પણ એ ખેંચીને 100K સુધી જાય વ્યૂ. પણ એક વખત જો ગ્લાસ ઉઠાઈને અપની બોટલ અપના ગ્લાસ બોલું એટલે 5 મિલિયન 3 મિલિયન લખી રાખવાના, અને જે મને પેમેન્ટમાં બહુ મોટો ફાયદો થાય છે. અને એટલે બનાવવી જ પડે. એમાં ઘણા લોકોને કોઈ 80% 90% પબ્લિક એટલા માટે દુઃખી છે કે લોકો શું કહેશે. એ મગજમાંથી તમારો વિચાર જતો રહે કે પડોશી શું કહે છે, મને તો ઘરવાળા શું કહે છે ને એ નથી પડ્યું. મને બી કહે છે, મારા પુત્ર સહિત બધા કહે છે કે દારૂનું પ્રમોટ કરો છો, આમ છે તેમ છે. પણ મેં કીધું બેટા આના જ છે, આટલું વસ્તુ મળે છે તો કેમ ન કરવું. એવું તો જરૂરી નથી. તમને ગ્લાસમાં દેખાય છે વાઇન જ હોય છે કે દારૂ જ હોય છે એ નથી. તમે રેડ બુલમાં એ રીતના પીવો તો તમે એમ કહો છો કે દારૂ પીવો છો. તમારા રીલમાં તમે એની સાથે શું કરો છો એને. હા, હું અહીંથી ગુજરાતની બહાર જઉં તો 100% એક ગ્લાસ કરું છું, એમાં કોઈ મિનમેક નથી. કારણ કે ત્યાં આગળ મુક્ત હવામાં શાંતિથી, અહીંયા જ ગાંધીજી જન્મ્યા છે. બાકી રાષ્ટ્રપિતા છે પણ અહીંયા તો પિતા, દાદા, મામા, કાકા બધું જ અહીંયા જ છે ગાંધીજી.
પરંતુ શી ખબર નથી, એમને રાષ્ટ્રપિતા કીધું તો એમનું માન આખા રાષ્ટ્રમાં કેમ નહીં, માત્ર ગુજરાતમાં કેમ? તો તમે દારૂબંધીના સપોર્ટમાં છો કે વિરોધમાં છો? હું સપોર્ટ કે વિરોધમાં નહીં, હું દેખાવો કરવાવાળી દારૂબંધીના વિરોધમાં છું. દેખાવ કરવાવાળી, બરાબર છે. અત્યારે તમે મને આંખે પાટા બાંધી દો ગુજરાતમાં, ગમે તે જગ્યાએ ગામડામાં છોડી દો, હું તમને 20 મિનિટમાં દારૂ ના આપું તો હું દારૂ છોડી દઈશ, દારૂની રીલ બનાવવાનું છોડી દઈશ. 20 જ મિનિટમાં તમે દુનિયાના કોઈ પણ, તમે ગુજરાતના કોઈ પણ ખૂણામાં, એક કચ્છમાં છોડી દો કે ઉત્તર ભારતમાં છોડી દો કે દક્ષિણ ભારત ગુજરાતમાં છોડી દો કે ગમે તે ગુજરાતમાં ગમે તે ખૂણે છોડો, 20 મિનિટમાં એ જગ્યાએ હું તમને દેશી તો દેશી, એ દારૂ તો છે જ, દારૂ તો છે, નો ડાઉટ, બરાબર, દેશી તો દેશી, પણ હું તમને એ દારૂની વ્યાખ્યામાં આવે એવું પીણું લાઈન વાપું તો પછી વિરોધ કે બંધ કે આ બધું છે, શરતી આપો. ઘરમાં બેસીને પી શકો, બહાર ના જઈ શકો, હોટલમાં બેસીને પી શકો, તમારા ફાર્મ હાઉસ. બહાર તો ધમાલ કરો તો સાહેબ ગુજરાત શું કોઈ પણ જગ્યાએ તમને પકડવાના છે, ડ્રિંક એન્ડ ડ્રાઈવ આખા દેશમાં શું વિદેશમાંય પકડવાના છે. પરંતુ એનો અર્થ એ નથી કે તમે આવી રીતની દેખો. અને બહુ સાચું કહું તો દુઃખ સાથે કહેવું પડે છે કે અત્યારે જે જમાનો છે ને, સ્ટ્રેસનો જમાનો છે, કોમ્પિટિશનનો જમાનો છે. યુવાનોમાં કદાચ થોડી ઘણી બેકારી છે, પોતાની મેળે ધંધો શોધે છે, બધું જ શોધે છે. કોઈક મિત્ર આગળ કોઈક એને સરકારી નોકરી મળી ગઈ હોય અને એને ના મળી હોય તો એ બી ફ્રસ્ટ્રેશન ક્ષણિક આવે છે. અને આ સમય દરમિયાન એનું કોઈ ને કોઈ નશા પ્રત્યે જાય છે, ચાહે પાનના ગલ્લે દેખો. તમે જુઓ મંદિરો ખુલે એના કરતાં વધારે પાનના ગલ્લા ખુલે છે. બરાબર, પાનના ગલ્લામાં એક વ્યસન જ છે. તમે જે દારૂનું કહો છો એ ગુજરાત જેટલા પાનના ગલ્લા ક્યાંય નહીં જોવા મળે. તમે 4 રસ્તા ઉપર 2 ને 3 જોડે 2-3 પાનના ગલ્લા છે, તેમ છતાંય નિયમિત ચાલે છે અને વ્યવસ્થિત ચાલે છે. આટલા બધા પડીકીઓ હું તો કહું છું ઓલ ઓવર ઇન્ડિયામાં જે નમકીન આપે છે ને દારૂ સાથેનું, એ બધું ગુજરાતમાં જ બને છે. પણ એની નમકીન બધું જુઓ તમે, મેક્સિમમ તમે જાઓ બધું નમકીન ગુજરાતમાં બનતું હશે અને ગુજરાત થકી એ લોકોને ફાયદો થાય. અને વિશ્વના બધા જ દેશોથી માંડી આખા વિશ્વનો ગોળ ફરતો પેલું દડો આવે છે ને, એ તમે આખું ગોળ ફેરવજો, ખાલી ગુજરાત અને બિહાર આજમાં દારૂબંધી નથી, બાકી બધે ચાલે. એનો અર્થ આખી દુનિયા પાગલ છે અને તમારું બે જ સ્ટેટ એકદમ હોશિયાર ને એજ્યુકેટેડ ને IPS ને IAS અધિકારી અહીંથી જ મળે તમને ગુજરાતમાંથી? એકઈ નથી, ઉલટા ત્યાંથી કેરળનાથી ત્યાંથી લાવો છો જ્યાં પીવાય છે. અને એનું બીજું કારણ કહું કે એ સ્ટ્રેસ વખતે તમને જો કોઈ પણ નશાયુક્ત સારી વસ્તુ ન મળીને તો આ તમને બહુ જ અતિશયોક્તિને કદાચ લોકો મને મારે તો વાંધો નથી, આ ડ્રગ્સ ગુજરાતમાં આવવા માંડ્યું ને બીકોઝ ઓફ સસ્તું વ્યસન. જો તમને દારૂ મળતો હશે ને તો તમે સાહેબ એ સૂકા નશા તરફ નહીં જાઓ. અને સૂકો નશો એ તમને બહુ જ ખરાબ રીતે, આ તમે જ્યાં પણ આવા બનાવો બનતા હોય છે, તમે કાલે બોપલનો બી બનાવ સાંભળ્યો, બરાબર છે? દારૂ આટલું બધું ના તમને કરી શકે સાહેબ. સૂકો નશો તમે સામે કોણ છે ને નહીં જોવે. સૂકા નશાવાળાને જુઓ, એના હાડકા પાડકા બધું જતું રહેશે. આ તમે એક વ્યસન તો ચાલુ કરો, એ તમે પડી ગયો ખાઈ માણસના આ દારૂ કરતા વધારે ફેફસા, જીભ, કેન્સર એ બધું થાય છે તો ઉલટા પડી ગયો નથી થાય છે. અને એક વસ્તુ છે સાહેબ, તમે પેન્ટ સીવશો તો બાથરૂમની જગ્યા તો અમે કરી જ લઈશું. ચાહે નાડું બાંધો કે ચાહે પટ્ટો બાંધો કે ગમે તે, બરાબર? એટલે તમે દારૂબંધી કરશો તો એની જગ્યા તો અમે કરી દઈશું. દારૂથી લીવર તો ખરાબ થાય છે ને છેલ્લે. એવું કોણે કીધું? ડોક્ટર કહે છે. ડોક્ટર કહે છે? ડોક્ટર પીનાર બતાવું તો કિડનીના સ્પેશિયાલિસ્ટને હું રોજ રાતે એક બોટલમાં ગ્લાસ ભરતો બતાવું, બોલો ચલો શરત મારી લો. શું એને એની કિડનીની નથી પડી? 50 થી 60% ડોક્ટરોનો સેવન કરતા મેં જોયેલા છે સાહેબ. ઓપરેશન પતિને તરત ગ્લાસ લેતા જોયેલા છે. એમ તો ડોક્ટર બી એમ કહે છે કે અમુક લેવલ સુધી અગર તમે, હા તો એ લેવલ તો સાહેબ તમે દૂધ તો 4 ગ્લાસ પીવો, એ બી ઝેર છે. લેવલ ના છે, તમે તમારા મનથી કોન્ફિડન્સ નથી તો એમાં ગુજરાત રાજ્યની છોકરાઓને શું વાંક છે? અમારો શું વાંક છે? અમારા 50-60 વર્ષના શું વાંક છે કે અમારે એવી જગ્યાએ જવું પડે છે કે એસિડ પીવું પડે, નકલી પીવું પડે? સાહેબ લોકો બીજા સ્ટેટમાં જઈને એમ કે મને આ બ્રાન્ડ આપો, મને આ બ્રાન્ડ આપો, જ્યારે ગુજરાતમાં શું કહે છે? રાજસ્થાનનું છે કે મહારાષ્ટ્રનું છે કે હરિયાણાનું છે, બ્રાન્ડ નથી પૂછતા. એટલે એટલું તો ખબર જ છે કે રાજસ્થાનથી બી આવે છે, હરિયાણાથી બી આવે છે, મધ્યપ્રદેશથી બી આવે છે, બધેથી આવે છે.
અહીંયા જે પ્રજા લેવા જાય છે આટલું જ પૂછે છે, રાજસ્થાનનું છે કે હરિયાણાનું. હરિયાણાનું હોય તો નથી જોઈતું ભાઈ. એટલે એનો અર્થ, અને સાહેબ તમે દર મહિને 2 ફેક્ટરી અહીંયા તમે દારૂની નકલી પકડો છો, તો જ્યાં સુધી નકલી નથી પકડાઈ ત્યાં સુધી એણે જે વેચાણ કર્યું એ તો પબ્લિક એનાથી મરી છે. પછી એમ કહો કે દારૂથી લીવર ખરાબ થાય, ખરાબ દારૂથી લીવર ખરાબ થાય છે. આ શબ્દ વાપરો. હું તો ડોક્ટર નહીં કહું છું, તમે એવું ના કહો દારૂથી લીવર ખરાબ. ખરાબ દારૂથી લીવર ખરાબ થાય છે, શબ્દ આ છે. પણ તમે આગળનો ખરાબ શબ્દ કાઢી નાખો, દારૂથી લીવર ખરાબ થાય છે. પણ આમ જોવા જઈએ, તમે વાત સાચી કરો. આમ તો જો કે ગાંધીનગરના ગિફ્ટ સિટી છે, એમાં પણ હવે થોડી છૂટ આપવા માંડ્યા છે. તો જો સમજો, એટલે એનો અર્થ એમ કે સરકાર પણ સ્વીકારે છે કે જો ગિફ્ટ સિટીમાં તો વેપારીઓ રહે છે ને, હે, કોઈ ગવર્મેન્ટ ઓફિસ તો બહુ ઓછી છે, તો જ ધંધો થાય તમે દારૂ પીવો, એનો અર્થ તો સ્વીકારી જ લેવાનો છે. ગિફ્ટ સિટીમાં દારૂ ચાલુ કરવાનો અર્થ શું કે તમે ફોરેનર્સને બધા આવે છે. મને એ ખબર નથી પડતી કઈથી રાજસ્થાનથી કોઈ માણસ આવે, બિહારથી આવે, યુપીથી આવે, કાશ્મીરથી આવે, એ લોકો આવે તો એમને તરત જ એમની ટિકિટ ઉપર દારૂ આપી દે. ગુજરાતીએ શું વાંક કર્યો છે મને એટલું તો કહો. અમે દેખીએ ને કે એ લોકો પેલી લીકર શોપમાંથી, 5 સ્ટારની લીકર શોપમાંથી એ દારૂ લઈને જતો હોય, અને સાહેબ આમ એવી કક્ષાનો માણસ પણ હકથી અમારી સામે હસતો જાય, ત્યારે શું ગુજરાતીના દિલનું દુઃખ નહીં થતું હોય? સાહેબ અમારે એટલો વાંક છે કે અમે ગુજરાતમાં જન્મ લીધો. મેમ દારૂ પણ આવી રીતના કોઈ ચર્ચા કરતા મેં પહેલી વખત જોઉં છું. પણ કોઈ નિખાલસતાથી, એક વસ્તુ છે દારૂનું નિખાલસતાથી ચર્ચા કરનાર, મને બેસાડો, હું તમને કહું કોઈ જગ્યાએ બેસાડો કે આ શું તમને વાંધો શું છે, પેલી સરકારે રાખ્યું તો આ સરકારે રાખ્યું, આ સરકારે રાખ્યું, આ એમાં 10% પબ્લિક તો સાહેબ તમે નર્મદા કરવા ગયા તોય તમને વિરોધીઓ આવી ગયા હતા. નર્મદાનું હતું તોય તમને મેઘા પાટકરથી માંડીને બધા વિરોધીઓ આવી ગયા હતા. તો કંઈ પણ કરવા જશો તો એનો તો વિરોધી હોય ને હોય. તમારું લગ્ન ચાલતું હશે તોય જેણે ના પાડી હશે એ તમારો વિરોધી હશે. એ કોઈ એક વસ્તુ એવું બતાવો કે જેનો વિરોધ ના થયો. તો તમે અત્યારે દારૂ ચાલુ કરશો, તમે ડરો છો એનાથી કે જે દારૂબંધી વિશેના જે પ્રણેતા છે હવે એ બધા ગયા, 80% ટોપીવાળા જતા રહ્યા છે. અન્ના હજારે પીવે છે નિયમ નથી ખબર ને, કારણ કે ગમે ત્યારે તૂત લઈને બેસી જાય તે વખતે શું ખબર પડે. બરાબર છે. પણ ગુજરાતમાં દારૂબંધી છે એ વાત તો આપણે તમે સ્વીકારો છો ને? ના, સ્વીકારું છું. હું કહું છું દારૂબંધી છે, કારણ કે મારે અત્યારે હું નીચે આવ્યો છું, ગાડીમાં જ નથી, નહીં તો દારૂબંધી ના હોત તો ગાડીમાં એકાદ બોટલ પડી હોય. એટલે દારૂબંધી સ્વીકારવી એ સ્વીકારવી જ છે. ગજબના માણસ છો યાર. દારૂબંધી સ્વીકારું જ છું, હું સ્વીકારું છું. રોજ સાંજે લાવું છું બી ખરો ને રોજ સાંજે સ્વીકારું છું. બરાબર. દેખું છું મારી સામે કે કઈ જગ્યાએ પીવાય છે, શું જગ્યાએ. ઇવન દો પોલીસની ગાડી જતી હશે ત્યાં નીચે પ્લાસ્ટિકની થેલીઓ નથી દેખાતી તમને? મેં નથી જોયું, તમે જોયું તો અલગ. કોઈ પણ બાથરૂમમાં જાઓ સાહેબ, પબ્લિક ટોયલેટમાં, તમને બાથરૂમમાં એ દેશીની થેલીઓ ના મળે તો મને કહો. કોઈ પણ જગ્યાએ. હમણાં તો એક મારો વિડીયો હતો સાહેબ, એ જનરલ ટોયલેટનો હતો ચમનપુરામાં. એવું લખેલું કે મુતરડીમાં દારૂ પીનારનો 100 રૂપિયા દંડ. એટલે એનો અર્થ શું થયો કે મુતરડીમાં દારૂ તો પીવાય, 100 રૂપિયા તો મુતરડીને જઈને દારૂ પીવો. મેં તો એવું કીધું કે આ મુતરડીનું બરોબર સાફ કરીને સરસ મજાની કેબિનવાળી મુતરડી બનાવી દો, જો આટલી છૂટ હોય તો. સોશિયલ મીડિયા એટલું એક્ટિવ છે કે સાહેબ બીજે દિવસે સવારના પોરમાં ત્યાં સફેદ કલરનો કૂચડો વાગી ગયો. યાર ગજબના માણસ છે, જે સત્ય છે. નહીંતર અત્યારે બહુ દુઃખ સાથે કહેવું પડે કે એક અધિકારી પોલીસનો એ દારૂને ટ્રકની ઉડાવી દીધો. આ શહીદી કહેવાય? આ સમય બગાડવાની વસ્તુ. આની અંદર તમે પોલીસ ખાતાના એટલા લોકોને રોકી રાખ્યા હોય, આ લોકોને કર્યા, અને આમાં તો કેટલી ઇન્કમ થાય સાહેબ. તમે દારૂ આમ છે ને આમ હેમા માલિનીના ગાળ જેવા આ રોડ બની જાય, આટલો પૈસો આવતો હોય તો. કોઈ દુનિયામાં, ગુજરાતમાં નહીં, હું તો કહું છું એશિયામાં સૌથી શ્રેષ્ઠ રાજ્ય થતું હોય ને, સ્માર્ટ સિટી, તમે સ્માર્ટ શહેર ના બધું કહેવાય. સ્માર્ટ સિટીમાં મેઇન સ્માર્ટ એનાથી તો માણસો થાય છે સાહેબ. વાઇનથી આજે ઐશ્વર્યા રાયનું મોઢું જુઓ કે સારામાં સારી હિરોઈનનું મોઢું જુઓ તો એમને પૂછો કે વાઇન લો છો? વાઇન આજે તમે જુઓ, કોઈ પણ તમે સાહેબ, ખોટું લાગશે, સરકારને ખોટું લાગશે ને બધે લાગશે, આપણા સાહેબ નથી પીતા, બરાબર? સાહેબ નથી પીતા. પરંતુ એક વિડીયો હમણાં વાયરલ થયેલો
કે બધા વિશ્વના દેશો સાથે બધા એમની સાથે એમને ગ્લાસ તો ઉપાડવો પડે. પીધું નથી, મૂકી દીધું. એનો અર્થ કે બાકીના બધા દેશો સ્વીકારે છે, બરાબર. એનો જરૂરી નથી કે તમે બધા લોકોએ સાથે સરખામણી થઈને તમારે પીવો જોઈએ. જે નથી પીતા એ તો સાહેબ તમે ગમે એટલું કરશો ને તો એ નથી જ પીવાનું. ગમે એટલું, ગમે એ જગ્યાએ હોય, ગમે એટલી ઠંડી હોય, ગમે એટલું વાતાવરણ હોય, ગમે એટલું રોમેન્ટિક એટમોસ્ફિયર હોય, તો પણ નહીં હોય. અહીંથી કેનેડા જનારા નહીં પીનારા માણસો તો નથી જ પીતા. ગમે એટલી ઠંડીમાં જરૂરી જ છે ત્યાં આગળ પીવું ના ને એવું બધું નથી. માનસિક તમારું વલણ હોય, તમે એકદમ સ્ટ્રોંગ હો કે નથી જ લેવું તો એ નથી જ લેનારા એટલા બી સ્ટ્રોંગ માણસો લોકોએ મને કહેલું બી છે, કાકા આને ચાલુ કરી બતાવો તો, અને હું હારી ગયો. એવું બી દાખલો છે મારા જ મિત્રોમાં. બરાબર છે. આજની તારીખે હું મારા દીકરાની સામે બેસી નથી, બાકી દુનિયાના કોઈ પણ વ્યક્તિ સામે મેં દારૂ પીધો હશે, મારા દીકરા સામે નથી પીશું. કારણ એટલે એનું મોઢું બગડી જાય, એનું એ રીતનું વર્તન થઈ જાય, આપણને પોતાને એમ થાય કે આ એક જગ્યાએ ખોટી બેસી ગયા. આપણે ડર હોય છે ઘણી વખત. એ મારી સાથે ગમે ત્યારે હોય ત્યારે મેં ક્યારે એનાથી દૂર રહું, અથવા એ મારી જોડે બીજા રૂમમાં હોય તો મેં લીધું. બાકી મને આજે એનો ડર છે. ગુજરાતમાં આ વિડીયો જોયા પછી દારૂ ઉપરનો આવો વિડીયો ગુજરાતમાં લગભગ કોઈ નહીં જોયો, એ વાત પાકી જાય નહીં. પરંતુ થોડુંક આપણે હજી એન્ડ ઉપર લઈ જાય આ વિડીયોને, પોડકાસ્ટને. અત્યાર સુધી તમે જેટલા બી વિડીયોઝ બનાવ્યા ગજબના છે, નો ડાઉટ. ઘણી બધી વખત એવું તો થયું હશે કે તમને એવું લાગ્યું હશે કે યાર હું શું કરું છું, એવું ક્યારે થયું છે? થાય તો ખરું. થાય તો ખરું. એટલા માટે થાય કે હું પણ એક સમાજમાં રહું છું. મારા ઘરમાંથી ઘણા લોકોએ કીધું કે આ શું કામ દારૂના વિડીયો બનાવો છો, તમારી ઇમ્પ્રેશન એમ થાય છે. પણ એક ઘડી એમ પણ થાય છે કે દારૂબંધી છે જ ક્યાં? આ ખોટું તું જ છે. કંઈક અંશે હું બાબુભાઈ વાસણવાળાનો પીએ હતો ત્યારે હું રાજકારણમાં હતો, એટલે કંઈક અંશે સહેલું રાજકારણ અંદર તમારા જીવનમાં અંદર આવી જાય ને તો ખૂણેથી રાજકારણ આવી જાય છે. મારા દેખતા ભાઈબંધોએ હપ્તો આપીને નીકળી ગયેલા જોયા છે, પીતા હોય. 1500ની બોટલની સામે 10,000 રૂપિયાના હપ્તામાં ગયા હોય. બરાબર. એટલે પરિસ્થિતિ એ છે કે દંભી આ જે દારૂ નીતિ, જે દંભી દારૂ નીતિ છે કે તમારી જોડે પૈસા છે તો તમને લાયસન્સ મળે છે, પીવાનું લાયસન્સ. હવે આવું કોઈ જોયું કે એવી કઈ દવા છે કે જેના કારણે દારૂ પીવાથી એ દર્દ મટી જાય? પણ એવા ઊંચા દરજ્જાના માણસોને કે જે પોલીસને પકડમાં આવે તો એમને છોડી દેવા પડે, એવા લોકોને લાયસન્સ છે. 70,000 માણસોને ગુજરાતમાં લાયસન્સ આપેલું છે પીવાનું, બરાબર છે. તો એ 70,000 માણસો જ આ દર્દથી પીડાય છે. કોઈ ગરીબને એ દર્દ જ નથી. જે ઇન્કમટેક્સ નથી ભરતો એવાને એવો એ દર્દ લાગુ જ નહીં પડતો હોય. એ લોકો નથી. એમ તમારે 5 વર્ષના ઇન્કમટેક્સના પેપર ભરવા પડે, ડૉક્ટરનું એ જોઈએ, 15,000 થી 20,000 25,000નો ખર્ચો હોય ત્યારે તમને લાયસન્સ મળે. તો એ જે લાયસન્સ છે એને તમે શબ્દ આપ્યો છે હેલ્થ પરમિટ. એનો શબ્દ શુદ્ધ ભાષામાં હેલ્થ પરમિટ આપો. હવે હેલ્થ માત્ર એ અમીરોની જ ખરાબ થાય છે, ગરીબોની થતી જ નથી, એ રોડ ઉપર થતી જ નથી. વાત સાચી છે તમારી. આમ જોવા જઈએ તો ઇનડાયરેક્ટલી વાત સાચી છે, એને સ્વીકારવું રહ્યું. તો એવી કોઈ તમે નીતિ નક્કી કરો, બરાબર છે. હું એમ નથી કહેતો છૂટ આપો, ધીમે ધીમે તમે કંઈક નીતિ નક્કી કરો. અત્યારે આપણો કેસ ચાલે પણ છે હાઈકોર્ટમાં કે બંધારણમાં એવું છે કે કોઈના ખાવા કે પીવા ઉપર તમે રોક ના લગાડી શકો. એટલે આપણે કહ્યું છે કે ભાઈ કોઈ રૂમમાં પીતું હોય, કોઈ પ્રાઇવેટ જગ્યાએ, ત્યાં અને તો તમારે એને છૂટ આપવી જોઈએ. અચ્છા, તમારી સ્ટાઇલમાં અગર ગુજરાત સરકારને તમારે કેવું હોય પરમિટ માટે કે હવે છૂટ આપી દો, તો તમે કેવી રીતના કહેશો? જરાક તમારા કેમેરામાં જોઈને. સરકારને તો મારું તો માનવાનું નથી, કારણ કે સરકાર, હા, પણ એટલું કહું કે હમણાં એક મંત્રી મળ્યા હતા, નામ નહીં કહું, પણ ગુજરાતના જ મંત્રી હતા અને રિવરફ્રન્ટ ઉપર જ મળી ગયા હતા અચાનક. એમણે મને કીધું કે ભાઈ તે અહીંયા ચાલુ કરી દીધું. બસ એ મંત્રી જ્યારે જોતા હશે ત્યારે મારી રીલ, એટલે એ સમજતા તો હશે કે આની રીલ બનાવે છે. તો મેં કહ્યું સાહેબ પીતો તો નથી પણ વ્યવસ્થા થઈ જાય. એટલે મને એક કોન્સ્ટેબલ જોડે આવીને કહે કે કોની સાથે વાત કરે છે તને ખબર છે? મેં કહ્યું સાહેબ પૂછ્યું, મેં જવાબ આપ્યો છે, બીજું કાંઈ નથી.
એટલે પરિસ્થિતિ એ થાય છે કે ગુજરાત ગવર્મેન્ટને એટલું કહું કે કોઈ એવી નીતિ નક્કી કરો. તમારી પાસે પાવર છે અને મારા કરતાં ઘણા લોકો, હું તમને કહું છું સાહેબ, હું કહું છું જો દારૂ ખરેખર લોકોને ન ગમતો હોત તો મારા મિલિયનોમાં વ્યૂ કેમ જાય છે, કેમ લોકો મારી જોડે સેલ્ફી પડાવવા તૈયાર છે. હવે જે વસ્તુ ના મળતી ને એમાં વધારે લોકોને ઇન્ટરેસ્ટ હોય. એ જે વસ્તુ ના મળતી હોય એમાં ઇન્ટરેસ્ટ હોય, 100% હોય. એવી તો ઘણી વસ્તુઓ નથી મળતી, એમાં ક્યાં ઇન્ટરેસ્ટ લેવા જવો. હવે હું તમને આ તો કોમેડી ભાષામાં આપણે આ રીલ બાજુ પર મૂકીએ, આ વિડીયો આપણો બાજુ નથી મળતી, હા, પણ ઇઝીલી અવેલેબલ હોય તો હમણાં લોકો લઈ જાય. નથી મળતી તો શું આખું અમદાવાદ શોધવાનું મારે જોઈએ છે? નથી મળતી એના કારણે તો વાયરલ થાય છે. બરાબર, એ જ વસ્તુ છે કે જ્યારે તમને શુદ્ધ સારી વસ્તુ જોઈતી હોય તમને, અને હું તો હજુ કહું છું કે સાહેબ તમે લિમિટેડ પીરિયડ માટે રાખો. હવે આ 31st આવ્યો છે, હું સરસ મજાનું લોકો, જો દારૂ લોકોને ન ગમતો હોય તો ગોવા, આબુ, દીવ, દમણ આ લોકોની હોટલો 3-3 હજારના ભાડા 7-7 હજારના 10-10 હજારના કેમ થતા હશે? તમને આ વખતે જગ્યા નહોતી આબુમાં. જે આબુની રૂમમાં હું 2000માં 1500માં રોકાતો હતો એ અત્યારે 8-9 હજાર હતો. બીજી વસ્તુ, રાજસ્થાન બોર્ડર ઉપરની બધી જ સરકારી દુકાનથી માંડીને સારી હોટલોમાં જ્યાં જ્યાં દારૂ મળે છે ને સાહેબ, એ લોકો મને ફ્રી દારૂ આપે છે અને કે તમે એડવર્ટાઇઝ કરી આપો મને. કારણ કે અમારા ત્યાં બધી ગુજરાતીઓ જ પ્રજા આવે છે. ગુજરાતીમાં જો રાજસ્થાનમાં તો પીનારા ઢગલા બંધ છે, હરિયાણામાં પીનારા ઢગલા બંધ છે, મુંબઈમાં પીનારા, તો ત્યાંથી લઈને કોઈ ઇન્ફ્લુએન્સરને લઈને નથી બનાવી શકતા જાહેરાત? કેમ ગુજરાતના? એમને ગુજરાતીમાં બોલાવડાવવું છે. ગુજરાતી માણસો ત્યાં જાય છે અને ગુજરાતી માણસો ત્યાં જાય છે જે જગ્યાએ, તો એ લોકો મારું કટઆઉટ મૂકવા તૈયાર છે અત્યારે કે કાકા તમારું કટઆઉટ મૂકી અને અહીંયા અમારા ત્યાં ભીડ થાય. કારણ કે એક બોલ્ડ વ્યક્તિ તરીકે એક ભાઈ ગુજરાતમાં રહીને દારૂનું પ્રમોશન, હું પ્રમોશન નથી કરતો કે તમે પીવો એવો શબ્દ મારામાં ક્યાંય નહીં. હું દારૂ જરૂરી છે એ કહું છું, દારૂ પીવો જોઈએ એવું નથી કહેતો. બરાબર છે, 100%. દારૂ પીવો, તમારે પીવો જ જોઈએ ને ના પીવો ના એવું બધું નથી કહેતો. દારૂ જરૂરી છે. અને એ અમુક સ્વાસ્થ્ય સાહેબ, મને આજે જે ઉંમર થઈને જે રીતના દોડું છું તો એક ખરેખર એક તાકાત બી હોય છે, એક કોન્ફિડન્સ આપે છે. એ તમને સરસ મજાનો ડર, તમારું ગમ, આ કીધું ને કે मैखाने में एक जाम तो जरूरी है. वाह. क्योंकि जो याद आता है उसको भुलाना भी जरूरी है. એટલે એને ભૂલવા માટે, કોઈ વસ્તુ ભૂલવા માટે, કોઈ વસ્તુનો ગમ છુપાવવા માટે, કોઈ વસ્તુનો આનંદ વ્યક્ત કરવા માટે કેટલા પ્રકારો છે. તમે હાર્પિક લેવા ગયા છો કોઈ દિવસ બજારમાં? તમને ખબર છે શેના માટે છે? બાથરૂમ સાફ કરવા, તો ટોયલેટ સાફ કરવા માટે. તમે કોઈ પણ લિક્વિડ ખરીદો, પાણી લો તો એ પીવા માટે છે, કોલ્ડ ડ્રિંક્સ લેશો, થમ્સઅપ લેશો તો એ પીવા માટે. તો આ શું કંઈ વાસણ ધોવા માટે રાખ્યો છે? આ બનાવ્યું છે જે વસ્તુ, એ કંઈ વાસણ ધોવા કે વોશ બેસિન સાફ કરવા કે સંડાસ સાફ કરવા તો નથી બનાવ્યું. આ પીવા માટે બનાવ્યું. તો કેમ નથી પીવાતું? બસ એનું કારણ તો આપો. એ વસ્તુ બનાવી છે, જે વસ્તુ સરસ મજાની આટલી ફેક્ટરીઓમાં, બીજા રાજ્યોમાં ઠેર ઠેર આપણે જેમ ગલ્લા છે એમ એમની ત્યાં દુકાનો છે, તો એમને એમ ચાલતી હશે બધી દુકાનો. તો કંઈક તો હશે તો લેતા હશે ને લોકો. તો એનો ઉપયોગ કરો યાર. હાર્પિકનો ઉપયોગ કરો છો, થમ્સઅપનો ઉપયોગ કરો છો, આ કરો છો, તો આનો કેમ નહીં? મને એ ખબર નથી પડતી. એ બોટલમાં એવું તો શું તમને સુખ ચડી જાય છે કે એ ભરો એટલે તમે સમાજમાંથી પર થઈ જાઓ, તમારા ઘરમાંથી પર થઈ જાઓ. અતિશયોક્તિ ન જોઈએ કોઈ પણ વસ્તુ. તમે બહુ પ્રેમ કરશો ને તો એ ઝેર જ છે, તમે એના વગર રહી નહીં શકો. એટલે કોઈ પણ વસ્તુની એક લિમિટ હોય. કોઈની જોડે બહુ નફરતે નહીં કરવી જોઈએ, કોઈની જોડે બહુ પ્રેમે નહીં, બહુ દૂધ બી નહીં, બહુ આહાર નહીં, બહુ ગળ્યું નહીં, બધું જ છે. એ દરેકની આગળ લખ્યું હોય છે. દરેક આગળ આવીને ડૉક્ટરને પેલા મોટિવેશનલ સ્પીકર બહુ તમે ગળ્યું ના ખાઓ, તમારી આમ તમે, તો પણ તમે એની સાથે બોલતા જાઓ કે ભાઈ બહુ પેગ ના પીવો, તમે 2 પીવો, 3 પીવો. એમાં નથી પડવું ના. 500 માણસોએ મને કીધું કાકા તમારી જોડે રીલ બનાવીશ આ બાબતની, પણ સાહેબ રીલ બનાવવા બેસું એટલે બાજુ પર ખસી જાય ને મારા ઘરવાળાને ખબર પડશે.
એક નશામાં એક વ્યક્તિએ રાજસ્થાનમાં મારી જોડે વિડીયો બનાવ્યો હતો કે ના કાકા બનાવી આપણને કોઈ ફેર નથી પડતો. સવારના એના પપ્પાનો ફોન આવ્યો, ભાઈ રીલ કાઢી નાખો ને કાકા. એટલે મેં કીધું મિલિયન વ્યૂ થઈ ગયા છે રાતના. એને મારીને તોડ્યા એના પપ્પાએ. પછી કાઢ્યો તો વિડીયો. મેં વિડીયો કાઢ્યો. વડીલનું તો માન રાખવાનું એક વસ્તુ છે કે આપણા કારણે કોઈના ઘરમાં કે એના પપ્પાને સાંભળવું પડે. એ તો ચલો નશામાં આવી ગયો કે ગમે તે થયું, બરાબર છે, પણ એના પપ્પાની નજરમાં તો મારે કે કાકા બરોબર છે. અને એના આજની તારીખે ફોન આવે છે, કાકા તમે મારું માન રાખ્યું, બરોબર છે, પણ તમે જે લિમિટમાં પીઓ છો એની જોડે લિમિટ નથી રહેતી, એનું કંઈક કરો. મને ગમ્યું કે એમણે મને આવી રીતના સલાહ આપવાની એને કીધું. મેં કીધું તારે લાંબો સમય પીવું હોય ને તો લિમિટમાં પી, ટૂંકા ગાળા માટે પીવું હોય તો બોટલો ખાલી કરો. કે તમે ડૉક્ટર જ ના પાડશે કે હવે તમારે જરૂરી નથી, હવે તમે ગયા છો. તમે લિમિટમાં પીશો તો ડૉક્ટર કહે છે કે 2 પેક તો દારૂ, એના લીધે તો હેલ્થ પરમિટ મળે છે, ચોખ્ખી વાત એ સ્વીકારે છે, સરકાર બી સ્વીકારે છે કે 2 પેક તો પીવા જ જોઈએ. એટલા માટે જ એ લોકો બી નક્કી કરે છે કે તમને 2 યુનિટ કે 3 યુનિટ આપ્યા હશે. તમને એવું ના કીધું કે રોજ દારૂ લેવા જજો ત્યાં, તમને હેલ્થ પરમિટ છે. એટલે હેલ્થ પરમિટની અંદર લખેલું જ હોય છે કે તમને મહિને 4 બોટલ મળશે કે મહિને 2 બોટલ મળશે, દરેકની સગવડતા પ્રમાણે. તો એનો અર્થ શું થયો કે દરરોજના 2 કે 3 પેક એક મહિનામાં, એક મહિનાની 1 થી 10 તારીખે એ મહિનામાં ગમે ત્યારે તમે લાવી શકો. તો એનો અર્થ શું થયો કે તમે દરરોજના 3 પેક જ પીઓ. એ સમય એ બંધનમાં જ આપ્યું હોય. 750 ml 1500 ml એ રીતના કરીને જે બોટલ હોય 2 કે 3 બોટલ આપી હોય, એ તમારે 60 ml ની અંદર પીવાનું હોય. આ દ્રષ્ટિએ એ લોકોએ પરમિટ આપ્યું છે કે તમે નિયમિત, તમારે રોજ લેવા જવાનું નથી કીધું કે ના તમારી જોડે પરમિટ છે એટલે રોજ સાંજે આવીને લઈ જજો, એવી પરમિટ ક્યાંય નથી. તો લિમિટમાં કરો તો હું નથી માનતો કે કોઈ વાંધો હોવો જોઈએ, પણ હવે જોઈએ હવે ગુજરાત સરકાર કદાચ તમારી વાત માની બી લે, આ કોઈને ખબર નથી. પણ હા, એક વાત તો પાકી છે કે આ પોડકાસ્ટ કરતા ઇન્ટરવ્યુ લેતા મારા ગાલ દુખી ગયા છે. તમને મળીને ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો ખરેખર તમને પસંદ આવે તો એકવાર તમારે લાઈક કરી દેવાની, શેર કરી દેવાની છે. આની સાથે વિડીયો હજુ પસંદ આવે ને તો અમારે એકવાર સબસ્ક્રાઇબ કરી નાખવાનો છે. હિતેશભાઈ, VTVGujarat.com સાથે જોડાવા બદલ આપણો ખૂબ ખૂબ આભાર. કારણ કે આવું ઘણી વખત મુક્ત મને ચર્ચા કરવી હોય ને ત્યારે આવી કોઈ પ્લેટફોર્મ હોય તો જ થઈ શકે. બાકી સીધો અમે તો ચર્ચા કરવા જઈએ તો કે તમે ભરો હું ભરું, ચીયર્સ, વાર્તા પૂરી. આ વગર ચીયર્સની જે મુક્ત ચર્ચા છે ને એમાં મજા આવી ગઈ. આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.